આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 3 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી આવતીકાલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. બુધવારે 10મી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો. રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજથી કમોસમી વરસાદની સંભાવના. રાષ્ટ્રીય શાળા રમતોત્સવમાં રાજ્યની વેનિકા પરીખે સ્વિમિંગમાં 2 સુવર્ણચંદ્રકો જીત્યા. અને રણજી ટ્રોફી મેચોમાં ગુજરાત, બરોડા અને સૌરાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે અને વૈશ્વિક નેતાઓ અને અગ્રણીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. બુધવારે પ્રધાનમંત્રી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદઘાટન કરશે. ત્યારબાદ ટોચની વૈશ્વિક કોર્પોરેશનોના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે. બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી વેપારીઓ સાથે વાતચીત કરવા ગિફ્ટ સિટી જશે. ઉલ્લેખનીય છે કે વિશ્વના 20 દેશોના સંશોધન ક્ષેત્રના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો ગ્લોબલ ટ્રેડ શોમાં સહભાગી થશે. ટ્રેડ શોમાં મુલાકાતી તરીકે 100 દેશો જ્યારે 33 દેશો સહભાગી દેશો તરીકે ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિત વિવિધ 13 વિષયવસ્તુ નક્કી કરાઈ છે. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે 450 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો સહભાગી થઈ રહ્યા છે. આ ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. આ ગ્લોબલ ટ્રેડ શો 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે જ્યારે 12 અને 13મી જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 14 જાન્યુઆરી દરમિયાન વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5T એટલે કે ટેલેન્ટ, ટ્રેડિશન, ટુરિઝમ, ટ્રેડ અને ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિઝન આપ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પતંગ વેપારમાં ગુજરાતનો હિસ્સો 40% છે. આ પતંગોત્સવમાં 55 દેશોના 153 પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો અને રાજ્યના 23 શહેરોના 865 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે વડોદરામાં, આવતીકાલે એકતાનગર અને દ્વારકામાં 10મી જાન્યુઆરીએ, સુરત અને રાજકોટ ખાતે 11મીએ, ધોરડો અને વડનગરમાં 12મી જાન્યુઆરીએ, નડાબેટ ખાતે પણ પતંગોત્સવ યોજાશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસટી નિગમની સૌપ્રથમ અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કર્યું. માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આવી 5 અતિ આધુનિક ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ ખરીદીનું આયોજન છે. તે પૈકીની 2 બસોનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ સમિટ 2024ની પ્રી ઇવેન્ટ રૂપે ગિફ્ટ સિટીથી કર્યું હતું. આ બસ સેવાઓનું વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે આજથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ પછી સરખેજ ગાંધીનગર ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેન ડોક્ટર હસમુખ અઢિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના વાયબ્રન્ટ ફ્લાવર શોની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે અમદાવાદનો ફ્લાવર શો દરેકનું મન મોહી લે તેવો સુંદર છે. આ નવા ભારતની વિકસિત યાત્રાની ઝલક આકર્ષિત કરનારી છે. દરમિયાન ફ્લાવર શોને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા 9 દિવસમાં 5 લાખથી વધુ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. ગઈકાલે 85,000થી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
આગામી લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે. આપના અગ્રણી નેતાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ગઈકાલે નેત્રંગ ખાતે જનસભાને સંબોધતા શ્રી કેજરીવાલે ભરૂચ લોકસભાની બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે. હવામાન વિભાગે રાજ્યના આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથમાં, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં માવઠાની શક્યતા છે. ગાંધીનગર અને અમદાવાદમાં હળવા ઝાપટા થવાની શક્યતા છે. અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ કરણ જોશીના જણાવ્યા પ્રમાણે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ખરાબ હવામાનને લીધે બંધ કરાઈ છે અને વાતાવરણ સામાન્ય બન્યા બાદ ફેરી બોટ ફરીથી શરૂ કરાશે તેવો નિર્ણય સત્તામંડળ દ્વારા લેવાયો છે. દરમિયાન રાજ્યના 10 થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નલિયા, ડીસા અને કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું. આ સાથે ભુજમાં 13, રાજકોટ, કેશોદ અને ગાંધીનગરમાં 12, અમરેલી, અમદાવાદ અને વિદ્યાનગરમાં લઘુત્તમ તાપમાન 14 સેલ્સિયસ નોંધાયું છે. રાષ્ટ્રીય શાળા રમતોત્સવમાં રાજ્યની વેનિકા પરીખે સ્વિમિંગમાં 2 સુવર્ણચંદ્રકો જીત્યા છે. દિલ્હી ખાતે ચાલી રહેલી 67માં રાષ્ટ્રીય શાળા રમતોત્સવની સ્વિમિંગ સ્પર્ધામાં વેનિકાએ મહિલાઓ માટેની 100 મીટર અને 200 મીટર બેસ્ટસ્ટ્રોક સ્પર્ધાઓમાં સુવર્ણચંદ્રકો જીત્યા છે. રણજી ટ્રોફી મેચોમાં ગુજરાત, બરોડા અને સૌરાષ્ટ્રે પકડ મજબૂત બનાવી છે. ગુજરાત તમિલનાડુ વચ્ચે વલસાડમાં રમાઈ રહેલી રણજી ટેસ્ટમાં ગુજરાતને જીતવા 8 વિકેટ અને તમિલનાડુને 267 રનની જરૂર છે. ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 250 અને બીજી ઇનિંગમાં 312 રન કરતા તમિલનાડુને જીતવા 299 રનનો લક્ષ્યાંક મળ્યો છે. ગઈકાલની રમતના અંતે તમિલનાડુએ 2 વિકેટે 32 રન કર્યા છે. બરોડા ઓડિશા વચ્ચે રમાઈ રહેલી મેચમાં 432 રનના લક્ષ્યાંક સામે ઓડિશાએ ત્રીજા દિવસના અંતે 1 વિકેટે 103 રન નોંધાવ્યા છે. તેમને જીતવા વધુ 329 રનની જરૂર છે. સૌરાષ્ટ્ર ઝારખંડ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી મેચમાં સૌરાષ્ટ્રે મજબૂત પકડ બનાવી છે. સૌરાષ્ટ્રના ચેતેશ્વર પુજારાએ શાનદાર પ્રદર્શન કરતા અણનમ 243 રન કર્યા છે. આ સાથે પુજારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 17 બેવડી સદી કરનારા ભારતના પ્રથમ બેટ્સમેન બન્યા છે. સૌરાષ્ટ્રની 436 રનની સરસાઈ બાદ ઝારખંડે 45 ઓવરમાં 2 વિકેટે 140 રન બનાવ્યા છે. પોરબંદર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શનિવારે 10 કિલોમીટર, 2 અને 5 કિલોમીટર પેરા સ્વિમર સ્પર્ધકોની સ્પર્ધા યોજાઈ હતી. રાષ્ટ્રીય તરણ સ્પર્ધાના બીજા દિવસે ગઈકાલે 15 રાજ્યના 900 સ્પર્ધકો માટે 1 અને 5 કિલોમીટરની અલગ અલગ કેટેગરીની સ્પર્ધા યોજાઈ હતી. 2 દિવસમાં આ સ્પર્ધામાં 1200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કચ્છના ધોરડો ખાતે સફેદ રણ પાસે ભારતીય સેના દ્વારા જમીન પર ચાલતી હળવા વજન ધરાવતી સિંગલ સર સાથેની યોટ સફર શરૂ કરવામાં આવી હતી. સેનાના અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. યોટિંગ અભિયાનમાં આર્મીના 18 જવાનોએ ભાગ લીધો છે, જેઓ 9 દિવસ બાદ ધોરડો ખાતે પરત ફરશે. આ સફરનો ઉદ્દેશ સરહદી કચ્છના અનોખા ભૂપ્રદેશ અને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સેના પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 3 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી આવતીકાલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે. બુધવારે 10મી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદઘાટન કરશે. રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજથી કમોસમી વરસાદની સંભાવના અને રણજી ટ્રોફી મેચોમાં ગુજરાત, બરોડા અને સૌરાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.